નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાઈટેક 3D પ્રચારથી લોકો રોમાંચિત। પોતાના વ્યક્તિત્વમાં સૌથી પહેલા શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી અને પોતાને વાનર કહેનારા કોંગી નેતાઓને આડે હાથે લેતા મોદી। શહેર પોલીસ તંત્રની આબરૂનું વસ્ત્રાહરણ કરતી તસ્કર ટોળકી। દિવાળીની રજા માણવા ગયેલા શહેરીજનોના બંધ મકાનને નિશાન બનાવી તસ્કર ટોળકી સામે પોલીસ તંત્ર લાચાર। પવિત્ર મોહરમ માસ નિમિત્તે શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા તૈયાર કરાયેલા કલાત્મક તાજિયાએ શહેરીજનોમાં સર્જ્યું અનેરું આકર્ષણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિશ્વમાં પ્રથમ વખત જ 3D માધ્યમથી હાઈટેક પ્રચાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો। પોતાની આગવી શૈલીમાં વિરોધીઓ પર આકરા પ્રહારો કરતા નરેન્દ્ર મોદીના હાઈટેક પ્રહારે વિરોધીઓની બોલતી બંધ કરી દીધી હતી। કંઈક અલગ, કંઈક નવું ન કરે તો ગુજરાતના મુખ્યમંત્રી કેવા? નરેન્દ્ર મોદીનું નામ આવે અને એક જાજરમાન વ્યક્તિ નજર સામે દેખાવા માંડે। મોદીએ આ વખતે ચૂંટણી પ્રચારને પણ હાઈટેક બનાવ્યો છે। અગાઉ ક્યારેય ન થયું હોય તેવું પ્રચાર અભિયાન મોદીએ હાથ ધર્યું છે। 3Dના માધ્યમથી મોદીએ એક સાથે જ મહાનગરોની સભા સંબોધી હતી। 3Dના માધ્યમથી સભાને સંબોધતા નરેન્દ્ર મોદી કેવા લાગતા હશે, કઈ રીતે તેમની ગેરહાજરીમાં પણ હાજરી વર્તાશે તેવી ઉત્સુકતા સાથે સામાન્ય કરતા વધારે જનમેદની ચારે મહાનગરોમાં જોવા મળી હતી। સભાનું સંબોધન કરતાની સાથે જ મોદીએ શિવસેના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ અર્પી હતી તો પોતાના માટે વાનર શબ્દ વાપરનારા કોંગ્રેસી નેતાને આડે હાથે લીધા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસીઓએ રામાયણ વાંચી નથી, નહીં તો રામાયણના વાનર તરીકે હું પોતાને સ્વીકારું છું। હું આ ગુજરાતનો હનુમાન છું। 3D પ્રચાર દરમિયાન વારંવાર અવાજ બંધ થઈ જવાના કારણે નાગરિકોમાં અકળામણ જોવા મળી હતી। કરોડોના ખર્ચે કરવામાં આવેલા 3D પ્રચાર આમ જનતાને સામાન્ય લાગ્યો હતો તો ગાજ્યા મેઘ વરસ્યા તેવો ઘાટ સર્જાયો હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ વારંવાર અપશબ્દો બોલવામાં અને અસભ્ય શબ્દો વાપરવામાં આગળ છે તેમ જણાવીને મુખ્ય પ્રધાન મોદીએ કહ્યું હતું કે અરે હું તેમને કહું છું કે આ બધું હલકું કામ મૂકો અને વિકાસની સ્પર્ધા કરો। તમે પણ વિકાસ કરો અને હું પણ વિકાસ કરું, પછી આપણે નિર્ણય જનતાના હાથમાં છોડીએ। તેમણે કૃષિ વિકાસ દરના મુદ્દે પણ કેન્દ્ર કોંગ્રેસને આડે હાથે લીધા હતા। મુખ્ય પ્રધાન મોદીએ આ ઉપરાંત પણ કેટલાક ચોટદાર મુદ્દાઓ ઉઠાવીને કેન્દ્ર સરકારને અને વારંવાર આરોપો કરતા ગુજરાત કોંગ્રેસના નેતાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો। ટૂંકમાં 3D પદ્ધતિના માધ્યમથી તેમણે કોંગ્રેસ પર 4D એટલે કે 4 ડાયમેન્શન ચારે તરફથી પ્રહારો કર્યા હતા। સામાન્ય કરતા વધુ આક્રમક અંદાજમાં રહેલા મોદીએ વિરોધીઓને બરાબર વાતરીને પડકાર ફેંક્યો હતો કે તેમને કહ્યું હતું કે તમે વિકાસ તો કરી જુઓ, કેન્દ્રમાં બેસીને તમે વિકાસ કરીને કેમ લડત આપતા નથી। જો કે આક્રમકતા છતાં પણ મોદીની ભાષામાં એક પ્રકારની શાલીનતા જોવા મળી હતી। અને હું જ્યારે મનમોહન સિંહજીને પડકાર કરું છું, દિલ્હીની સરકારને પડકાર કરું છું, ત્યારે અમારા અહીંના ગુજરાતના કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાય છે। મને બતાવો, અરે ગંગા યમુના જેવી 12 માસ વહેનારી તમારી પાસે નદીઓ છે, કૃષ્ણ અને ગોદાવરીની નદીઓ છે, શા માટે દેશનો કૃષિ વિકાસ દર 2%, 3%થી આગળ નથી જતો? ગુજરાત કોંગ્રેસના નેતાઓ જવાબ આપે। અને એવું કયું કારણ છે કે ગુજરાતનો કૃષિ વિકાસ દર 11%એ પહોંચ્યો છે? ભાઈઓ બહેનો, આ નાની વાત નથી, આ સિદ્ધિ આપણે કરીને બતાવી છે। અને એટલે જ હું પડકાર કરું છું, દિલ્હીની સલ્તનતને પડકાર કરું છું, આ પ્રકારે પરેશાન કરવાના રસ્તા બંધ કરો, આવો વિકાસની સ્પર્ધા કરો। તો વડોદરાના સાંસદ બાળુ શુક્લા તેમજ કેતન ઇનામદારે મોદીના ચોટદાર વ્યક્તિત્વને બિરદાવ્યું હતું અને પોતપોતાના વિશિષ્ટ મંતવ્યો પણ આપ્યા હતા। મને એવું લાગે છે કે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આખા વિશ્વને એક નવી ટેકનોલોજી અર્પણ કરી છે। આજે જ્યારે ગુજરાતની રાજનીતિમાં આ પ્રકારના 3D ટેકનોલોજી જે એકી સાથે 4 મહાનગરોમાં જે જાહેર સભા થઈ અને આપે જોયું તે પ્રમાણે દરેક જાહેર સભામાં 10 થી 15 હજાર જેટલી મેદની ઉપસ્થિત હતી। આખા વિશ્વમાં આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કોઈ રાજનીતિએ કર્યો હશે તો એ ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદીજી છે। આ જે કાર્યક્રમ હતો એ સમગ્ર વિશ્વમાં ગુજરાતે જેને આજે પ્રથમ રીતે
આખા ગુજરાતવાસીઓને જે ગૌરવ અપાવતો કાર્યક્રમ છે એના માટે તો દરેક ગુજરાતીને ગૌરવ થાય છે અને એનો આ જસ માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. બંધ મકાનના બાથરૂમની ગ્રીલ તોડીને તસ્કર ટોળકી લાખોની ચોરી કરી પલાયન બનતા ચકચાર મચી ગઈ હતી. સુભાનપુરા ઇલોરા પાર્ક ખાતે આવેલ ચીચી ટાવરના B3 નંબરના મકાનમાં રહેતા શિશિર જયસ્વાલ ઉત્તર પ્રદેશ પોતાના વતનમાં દિવાળી વેકેશન ગાળવા માટે ગયા હતા. તે દરમિયાનમાં તેઓના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કર ટોળકી બાથરૂમના ભાગેથી પ્રવેશ કરી તિજોરી તેમજ લોકરના તાળા તોડી તેમાં મૂકેલા રોકડા, સોના ચાંદીના દાગીના મળી કુલ અંદાજે 4 લાખથી વધુની માલસામાનની ચોરી કરી પલાયન બનતા ઘટના સ્થળે ધસી આવેલ સ્થાનિક પોલીસે વધુ તપાસ આરંભીને તસ્કર ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મોહરમ માસના આવતીકાલે ચોથો ચાંદ હોય શહેરના મુસ્લિમ વિસ્તારોમાં કલાત્મક તાજિયાની તૈયારીઓને આખરી ઓપ આપતા કારીગરો નજરે ચડ્યા હતા. મોહરમ એટલે હજરત ઇમામ હુસૈનની શહાદતને યાદ કરવાનો તહેવાર. સમગ્ર વિશ્વમાં મોહરમ માસ 1434માં પ્રવેશ કર્યો છે. ત્યારે મોહરમ માસના પ્રારંભથી મુસ્લિમ હિજરી પ્રમાણે નવા વર્ષનો પ્રારંભ થાય છે. ત્યારે મોહરમ માસના ચોથા ચાંદથી શહેરના મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ યુવક મંડળો કલાત્મક તાજિયાની સ્થાપના કરતા હોય છે. ત્યારે મોહરમ માસના આગમન પૂર્વે 2.5 માસ અગાઉથી રાવપુરા મચ્છીપીટમાં રહેતા રહીમ ખાન પઠાણ અને તેમની પુત્રી તાજિયા બનાવવાનો પ્રારંભ કરે છે. પોતાના બાપ દાદાના વ્યવસાયને આગળ ધપાવતા આ પઠાણ પરિવારનું ગુજરાન કલાત્મક તાજિયા બનાવવાથી ચાલે છે. મોહરમ માસના 2.5 માસ પૂર્વે તાજિયા બનાવવાની કામગીરી દરમિયાન 25 જેટલા કલાત્મક તાજિયાનું નિર્માણ પઠાણ પરિવાર કરે છે. ત્યારે કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી દરમિયાન પિતા પુત્રીએ આનંદ આવતો હોવાનું અને બાપ દાદાનો વ્યવસાય જાળવી રાખતા હોવાનું આનંદ વ્યક્ત કર્યો હતો. મોદી સરકારના 2 પ્રધાનોને વડોદરા શહેર જિલ્લાની 2 બેઠકો ફાળવવામાં આવે તેવા ચક્રો ગતિમાન થયા છે. નવા સીમાંકન પ્રમાણે મોદી સરકારના 3 પ્રધાનોની બેઠક રદ થઈ છે. જેના કારણે આ 3 પ્રધાનોને ક્યાં સમાવવા તે મુખ્યપ્રધાન મોદી અને ભાજપ હાઈકમાન્ડ માટે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે. નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ ગણાતા એવા ઉર્જા અને ઉદ્યોગ પ્રધાન સૌરભભાઈ પટેલ અકોટાની બેઠક ઉપરની ચૂંટણી લડાવવાનું ગંભીરતાથી વિચારાઈ રહ્યું છે. જ્યારે બીજી તરફ વસુબેન ત્રિવેદીને સાવલીની બેઠક ફાળવવામાં આવે તેમ લાગે છે. જો કે આ બંને બેઠકો ઉપર ભાજપના અનેક દાવેદારો છે. તેમને પડતા મૂકી આ બંને બેઠકો 2 પ્રધાનોને ફાળવાશે તો કેવા પરિણામ આવશે અને કેવી પરિસ્થિતિ સર્જાશે તે તો સમય જ બતાવશે. નરેન્દ્ર મોદીના 3D પ્રચારની સામે કોંગ્રેસના નેતાઓએ વિરોધ નોંધાવીને પ્રચારને ફિયાસ્કો થયા હોવાનું જણાવ્યું હતું. ગતરોજ નરેન્દ્ર મોદીએ હાઈટેક 3Dથી ચૂંટણી પ્રચાર કર્યો હતો. એક સાથે જ 4 શહેરની સભા સંબોધતા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષને આડે હાથ લીધા હતા. તો બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત, મીડિયા કન્વેયર કોંગ્રેસ પક્ષ જિગ્નેશ તેવર તેમજ સમાજવાદી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્ર યાદવે મોદીના પ્રચારને કરોડો રૂપિયાનો ધુમાડો કહી પ્રચારનો ફિયાસ્કો થયો હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ પ્રચાર માટે કરોડોનું આંધણ કરનારા મોદીને ફક્ત સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાં જ રસ છે તેમ જણાવીને મોદી સામે તીખા પ્રહારો કર્યા હતા. દર વર્ષે નવેમ્બરના 3જા રવિવારે ડભોઈ શિનોર વડોદરા ખાતે 108ના તમામ પાયલોટો દ્વારા વર્ષ દરમિયાન અકસ્માત અને કુદરતી હોનારતમાં મૃત્યુ પામેલા આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગતરોજ રાખવામાં આવેલ હતો. ગુજરાતભરમાં 108 એમ્બ્યુલન્સ સેવાએ હજારોના જીવ બચાવ્યા છે. તો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા અને સારવાર દરમિયાન મોતને ભેટેલા તમામ વ્યક્તિના આત્માની શાંતિ માટે 108ના કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 108ના પાયલોટ દ્વારા દર વર્ષે નવેમ્બરના 3જા રવિવારે ડભોઈ શિનોર ચોકડી વડોદરા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોહરમ પર્વ નજીકમાં હોવા છતાં સેવા સદનના નિષ્ફળ શાસકોએ સરસિયા તળાવની ગંદકી દૂર ન કરતા મુસ્લિમ યુવકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. વડોદરા મહાનગર સેવા સદનના નિષ્ફળ ભાજપી શાસકો શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાનો કમરતોડ વેરો ઉઘરાવતા હોવા છતાં શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહેતા શહેરીજનો એક યા બીજા પ્રકારે પારાવાર યાતનાઓ ભોગવી રહ્યા છે. ત્યારે શહેરમાં નિવાસ કરતા મુસ્લિમ પરિવારોમાં વિશેષ મહત્વ ધરાવતા મોહરમ પર્વના ચોથા ચાંદથી
કલાત્મક તાજિયાની સ્થાપના અને ત્યારબાદ તેના વિસર્જન માટે શહેરના સરસિયા તળાવનો મોટા પાયે ઉપયોગ કરાતો હોય છે. ત્યારે સેવા સદનના નિષ્ફળ શાસકોને સ્થાનિક મુસ્લિમોની વારંવારની રજૂઆતો બાદ પણ સરસિયા તળાવમાંથી કચરો ન હટાવાતા અને મોહરમ પર્વના પ્રારંભ વચ્ચે ગણતરીના કલાકો બાકી હોય સેવા સદનના નિષ્ફળ અને કામચોર તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચારો પોકારી ઝડપથી તળાવની ગંદકી દૂર કરવા માંગ કરી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા લાઇબ્રેરી મુવમેન્ટની સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આખા ભારતમાં ચલાવવામાં આવેલ લાઇબ્રેરી મુવમેન્ટને ઉજવવા માટે MS યુનિવર્સિટી દ્વારા નેશનલ કન્વેન્શન ઓફ નોલેજ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન નેટવર્કિંગ પર 3 દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓપન સોર્સ લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. MS યુનિવર્સિટી ડેવલપિંગ લાઇબ્રેરી નેટવર્ક નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે તારીખ 20/11 થી 22/11 દરમિયાન યુનિવર્સિટીના CC મહેતા ઓડિટોરિયમ ખાતે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાંથી લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન ક્ષેત્રના નિષ્ણાંતો આ પરિષદમાં ભાગ લેશે અને તેમના સંશોધન પત્રો પ્રસ્તુત કરીને પોસ્ટર પ્રદર્શન પણ કરશે. ડભોઈ તાલુકાના વઢવાણા ગામે કુદરતી હાજતે ગયેલા યુવાનું ટ્રેનની અડફેટે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની વિગતો અનુસાર ડભોઈ તાલુકાના વઢવાણા ગામ ખાતે રહેતા હેતુભાઈ જયસ્વાલ આજ રોજ કુદરતી હાજતે ગયા હતા. દરમિયાન પૂરઝડપે પસાર થતી અજાણી ટ્રેને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને લાશનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.